તો એક્સરસાઇઝ નંબર 2 એટલે કે યુનિટ એનું 1 જ છે બરાબર। આ નંબરમાં કદાચ કોઈ કોલેજ વાઇઝ અલગ અલગ બરાબર ચેન્જ આવી શકે તો આગળ પાછળ હોઈ શકે। આપણે ચેપ્ટરનું નામ જોઈ અને આપણે આગળ વસ્તી સબ્જેક્ટનો કોડ અને નામ મિકેનિકલ ડ્રાફ્ટિંગ જોઈને રેડી। તો આ ટોટલ જીટીયુ એક્ઝામ છે એની અંદર 10 માર્ક્સનું પૂછાય બરાબર। બે આઇસોમેટ્રિક ઓર્થોગ્રાફી જેવી ટૂંકમાં મોટા પ્રોબ્લેમ છે આપણે શોર્ટમાં તમને કહું તો એનો પહેલો પ્રોબ્લેમ છે જો એ સીટનું નામ જ છે મિસિંગ વ્યૂ, એક વ્યૂ કદાચ મિસિંગ હોય ને તમને આપ્યો એ મુજબ તમારે જોઈને એનો આન્સર ને કમ્પ્લીટ કરવાનો હોય બરાબર। તો એનો પહેલો ક્વેશ્ચન કાંઈક એવો કહે છે કે ડ્રાવ મિસિંગ વ્યૂ એન્ડ ગીવ ધ, જો આમાં તમારે એક વસ્તુ ધ્યાન રાખવાની, મિસિંગ વ્યૂ વાળી સીટ હશે ને એક વ્યૂ મિસિંગ હશે રેડી, એ તમારે દોરવાનો થશે। અને પાછું એ પણ જો ફર્સ્ટ એંગલ છે રેડી એ વસ્તુ છે પ્રોજેક્શન, એ વસ્તુથી ડ્રો કરવાનું છે, એ વસ્તુ ખાસ ધ્યાન રાખે, એમાં થોડી ભૂલ ના થાય। તો પહેલો પ્રોબ્લેમ છે જો તમને આન્સર પણ આપી દીધો છે ડેમો માટે, સમજવા પૂરતું છે ખાલી રેડી। તો આવી રીતના કંઈક તમારો આપ્યો તો પ્રોપર પહેલાં જોવાનો પ્રોબ્લેમ બરાબર, આઈડેન્ટિફાઈ કરી વ્યવસ્થિત ક્યાં શું કંઈ માપ છે, ખરેખર આવી રીતના આવું છે બરાબર, તો કેવો દેખાય હું કંઈ એ તમારે જોવાનું રહેશે આરામથી બરાબર। પછી તમારે ડ્રો કરવાનું છે। આમાં તમને સમજવા પૂરતા સાઈડમાં ડ્રોઈંગ અલગથી આપ્યા છે બરાબર। આ ડ્રોઈંગ છે આપણે 3D ટાઈપ છે રેડી, કે તમને આમાં ખબર પડે આખા વિડીયોમાં આપેલા છે આખું મોડેલ તરીકે રેડી બરાબર। એનો આન્સર છે એ કંઈક અહીંયા આવો આપણે ડ્રો કરેલો છે રેડી। તમારે મોઢે બનેલું ટ્રાય કરવાની છે રેડી। તમે જ્યારે ક્લાસમાં હશો ત્યારે તમે એકબીજામાં જોઈને કોપી કરીને ઘણું બધું કર્યું હશે, પણ જીટીયુ એક્ઝામમાં ડ્રો કરવા માટે અને પ્રેક્ટિસ પાડવી પડશે। આવડો મોટો પ્રોબ્લેમ છે, 20 થી 25 મિનિટ સમય ના લાગવો જોઈએ, બને એટલું પહેલું પતાવું, નકર પછી એને સ્કીપ કરી દેવું રેડી। નકર બીજા તમારા સીટું છે ડેવલપમેન્ટ સરફેસ ને વગેરે સિમ્બોલ ને બધું એ તમારી માર્ક્સ કપાશે રેડી। તો આ તમારે પ્રેક્ટિસ કરી નાખવાની વ્યવસ્થિત, આવું કંઈક આપણો આન્સર આવે છે રેડી। અને મિસિંગ વ્યૂ કયો હતો બરાબર ને, કયો સાઈડમાં આપણે આવ્યા, લેફ્ટ હેન્ડ સાઈડ, રાઈટ હેન્ડ સાઈડ, ફર્સ્ટ ટોપ વ્યૂ બધા એ તમારી વ્યવસ્થિત જોઈ લેવાના રેડી। આખો આન્સર પહેલાં તો સેકન્ડ છે બરાબર, એમાં પણ તમને એક જો જીટીયુ એક્ઝામ હશે અથવા મિડ હશે કોઈ પણ હશે, એમાં તમને એક આવી રીતના આપેલો હશે, આમાં તમારે મિસિંગ વ્યૂ કયો હોય ને એ તમારે ડ્રો કરવાનો છે બરાબર। તો ડાયમેન્શન વ્યવસ્થિત જોવાના, એમાં ઘણીવાર ઉતાવળમાં 20ની જગ્યાએ 25 થઈ જાય, 25 જગ્યાએ 20 થઈ જાય, એ વસ્તુ ધ્યાન રાખવાની। અને મેથડ ફર્સ્ટ એંગલ જ વાપરવાની છે પ્રોજેક્શનવાળી રેડી। તો આનો આન્સર કેવો આવશે એ પણ આપણે જોઈ લઈએ સોલ્યુશન। અત્યારે આપણે સોલ્યુશન કરી પ્રેક્ટિસ માટે રેડી, જીટીયુ માટે અલગથી આપણે પછી વિડીયો જોઈશું। તો બીજો છે એમાંથી એક વ્યૂ મિસિંગ હશે, એનો પર તમને આન્સર અહીંયા કંઈક આપેલો હોય રેડી। તો ડ્રોઈંગ પ્રોપર દેખાવું જોઈએ, કદાચ થોડું ઘણું આમ કે આમ હોય તો એ માર્ક્સ દેવાનું મન થાય એવું હોવું જોઈએ રેડી। ડાયમેન્શન છે એ હોવા જોઈએ બધા, નકર માર્ક્સ કપાશે। કેટલું ઘાટું કરવું, લાઇટ કરવું, કેટલું ડાર્ક કરવું એ પણ ખાસ વસ્તુનું ધ્યાન રાખવાની અને પ્રોપર લાગવું જોઈએ બરાબર। બને એટલું આપણે ટ્રાય કરશી રેડી, તો માર્ક્સ કવર થઈ જાય। મિસિંગ વ્યૂવાળી સીટ અને પહેલી સીટ છે એ બે થોડીક હાર્ડ પડશે પણ વાંધો નહીં આવે, આ મેં કીધેલા હશે એટલે તમે પ્રેક્ટિસ કરશો એટલે તમને ઓટોમેટિક કોઈ પણ ડ્રોઈંગ આપશે સમજાઈ જશે બરાબર। તો ત્રીજું છે થર્ડ નંબરનું બરાબર, એમાં કંઈક આવું ડ્રોઈંગ આપેલું છે બરાબર। તો વ્યવસ્થિત પહેલાં ક્વેશ્ચન વાંચી અને જોવાનું કે આ ડ્રોઈંગ છે તો આનું કયું એક વ્યૂ મિસિંગ છે, કઈ રીતે આપણે જવાબ આવશે પહેલાં ઇમેજિન કરવાનું બરાબર। એક તમારે આપણે ઇમેજિન કરશો એટલે તમને આઈડિયા આવશે, પછી તમારે એનો આન્સર લખવાનો એટલે કે ડ્રો કરવાનો। તો ત્રીજા નંબરનું ડ્રોઈંગ છે એ કંઈકનો આન્સર આવો કંઈક આવે બરાબર। એટલે ઇમેજિન કરવાનું કે કયો વ્યૂ મિસિંગ હતો ને કઈ રીતે કયો આવી શકે બરાબર। લેફ્ટ હેન્ડ સાઈડ વ્યૂ, રાઈટ હેન્ડ સાઈડ એ ફર્સ્ટ વ્યૂ હોય, એટલે જોઈ અને તમારે મિસિંગવાળી સીટ આરામથી એક વ્યૂ મિસિંગ હશે એ તમારે ડ્રો કરવાનો હશે। પહેલાં એના માટે આખું ડ્રોઈંગને સમજવું પડે કે આવી રીતના આ સાઈડ આપ્યું છે તો કી સાઈડથી કયું આપણે કરશી તો આપણું પ્રોબ્લેમ કમ્પ્લીટ થશે એ રીતે બરાબર। તો આ બે સીટમાં થોડું તકલીફ આવશે, પ્રેક્ટિસ હશે એટલે વાંધો નહીં આવે બરાબર। અને હવે આપણે થર્ડ સીટ છે એટલે કે ત્રીજું યુનિટ, એ પણ થોડીક આનાથી ઘણી બધી સહેલી છે અને પાસ થવામાં એ લોકોને થોડીક મજા આવશે રેડી। અને તમારે સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકનમાં પ્રેસ કરી દેવાનું, જેથી કરીને કોઈ પણ નવો વિડીયો આવે બરાબર તો તમે એનો બેનિફિટ ફ્રી ઓફમાં લઈ શકો બરાબર। કોઈ ચાર્જ ચૂકવવાની ક્યાંય પણ જરૂર નથી અને કોઈ જીટીયુ એક્ઝામ માટે આપણે પીડીએફ કે તમારે કંઈ પૈસા ખર્ચવાની જરૂર નથી, ફ્રી ઓફમાં મળી જશે। અને ખરેખર જીટીયુ એક્ઝામમાં એમાંથી જ પૂછાશે બરાબર, બટ તમારે સપોર્ટ કરવો પડશે। તમારો જેટલો સપોર્ટ હશે એટલું જ અમને થોડુંક મજા આવશે તમારા પ્રત્યે મટીરિયલ બનાવવાનું અને વિડીયો બનાવવાનું બરાબર। એટલે તમને પણ ડિપ્લોમા વાંધો ના આવે અને તમારા ફ્રેન્ડને પણ શેર કરો અને કાંઈ પણ ડાઉટ ક્વેરી આવતી હોય તો તમે કોમેન્ટ અથવા પર્સનલી પૂછી શકો છો બરાબર। ડ્રોઈંગ વાળો સબ્જેક્ટ છે થોડુંક મહેનત અને પ્રેક્ટિસ જોશે રેડી। આવડતું હોય તોય ઘણીવાર નથી દોરી શકતા, એનું કારણ પ્રેક્ટિસ છે ઓકે। તો આપણે ત્રીજી સીટ છે એમાં આપણે મળશે રેડી।